જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક એ ટાઈપની વેરાયટી બનાવશું જે મલ્ટીગ્રેન અને ભરપૂર શાકભાજીમાંથી બને છે. આની સાથે તમને બીજું કંઈ જ ખાવાની જરૂર નહીં પડે, એટલું હેલ્ધી છે. સો બનાવવાનું શરૂ કરીએ. બોલમાં લઈશું મગની દાળ. ફ્રેન્ડ્સ, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મગની દાળ ઇઝીલી મળી રહે છે. તમારે મગની દાળને વાટવાની નથી કે નથી એને પલાળવાની કે નથી એને ગ્રાઇન્ડ કરવાની. બહુ જ ઇઝીલી મળી રહે છે અને મગની દાળ ફૂલ ઓફ પ્રોટીન છે. અડદની દાળનો લોટ પણ ઇઝીલી મળી રહે છે. એટલે આપણે કોઈ પણ દાળ આપણે પલાળવાની નથી કે વાટવાની નથી. ચોખાનો લોટ, એટલે મગની દાળ આપણે લીધો છે 1 કપ અને બીજા બધા લોટ આપણે ફક્ત પાપા કપ લઈશું. હવે લઈએ છીએ ચણાનો લોટ ફક્ત 2 ટેબલ સ્પૂન જરા બાઇન્ડિંગ માટે. રવો 2 ટેબલ સ્પૂન. સો તમે આ જુઓ, આપણે 4 જાતના આમાં લોટ નાખ્યા છે. વધારે હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટની બદલે આપણે લઈશું ઓટ્સ, અને ઓટ્સ આવા રોલ્ડ ઓટ્સ લેવાના છે જે ઇન્સ્ટન્ટ હોય છે. અને આને થોડી નટી ફ્લેવર આપવા માટે કાજુના કટકા લઈશું. તમે 6 થી 8 કાજુના આ રીતે કટકા કરીને નાખી શકો છો. સો તમે જોયું ફ્રેન્ડ્સ કે આખું આપણું આ મલ્ટીગ્રેન આપણે લોટ લઈ લીધા છે. નટી ફ્લેવર માટે આપણે કાજુ લીધા છે અને ઓટ્સ પણ લીધા છે. સો આ મલ્ટીગ્રેન નટ સાથે આ બનશે. હવે આને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે આમાં શાકભાજી નાખશું. અને તમને બીજું કંઈ આમાં જોઈશે નહીં. આ એક ખાવ ફૂલ ન્યુટ્રિશન મળી જશે. એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે, એને છીણી કાઢશું. કોબીને પણ કાં છીણી કાઢો અથવા તો આ રીતે તમારી પાસે ચોપર હોય તો ચોપ કરી કાઢવાની. સ્વીટ કોર્ન બાફેલા લેજો. અને હવે આને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે ગ્રીન્સ પણ નાખશું. સો ગ્રીન્સમાં આપણે લઈ રહ્યા છીએ સ્પિનેચ. અને તમે સ્પિનેચ અને કોથમીર બેઉ મિક્સ કરી શકો છો. કોથમીર પણ આંખ માટે બહુ જ સારી છે ફ્રેન્ડ્સ, એટલે તમે અડધી પણ નાખી શકો છો. હવે તમે જુઓ કે આ કેટલું કલરફુલ બન્યું છે. હવે મસાલામાં પહેલાં લઈએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું આપણે હમણાં ઓછું લઈશું ને પછી એડજસ્ટ કરી શકાય છે. હવે આ બધું ડ્રાય પહેલાં આપણે મિક્સ કરી લઈએ. સો જોયું તમે, આ ક્વિક અને ઇઝી રેસીપી છે અને સુપર હેલ્ધી છે. નાના મોટા બધાને આ ગમશે. સાંજે એક જ વસ્તુ કરવી હોય તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. હવે આ બધું એકવાર આપણે મિક્સ કરી લીધા પછી હવે લઈશું દહીં. અને ફ્રેન્ડ્સ, દહીં થોડું ખાટું લેજો. ને હવે થોડું પાણી લઈને આપણે આનું ખીરું બનાવશું. અને ફ્રેન્ડ્સ, પાણી એક સાથે નહીં નાખતા, આ રીતે ધીરે ધીરે નાખજો, કેમ કે આપણે સેમી થીક બનાવવાનું છે. બહુ ઢીલું નહીં કરી કાઢતા. સેમી થીક ખીરું બનાવશું એટલે ધીરે ધીરે લેજો, કેમ કે આપણે જે વેજીટેબલ્સ નાખ્યા છે એમાંથી પણ પાણી છૂટું થશે. એટલે પહેલેથી આપણે થીક થોડું ખીરું રાખશું, પછી એડજસ્ટ કરી શકાય છે. હવે અહીંયા હાથેથી જ મિક્સ કરું છું એટલે બરાબર મિક્સ થાય અને ગઠ્ઠા ન રહે. એકદમ હેલ્ધી છે. આમાં લોટ ઓછો અને વેજીટેબલ્સ વધારે, એ ટાઈપનું છે. સો અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે, તમે આ જોઈ શકો છો. અને હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ. હમણાં આપણે બહુ પાણી નથી નાખવાનું, આ રીતે રાખવાનું છે સેમી થીક. કેમ કે મેં કીધું એ પ્રમાણે શાકમાંથી પાણી છૂટું પડે છે એટલે પહેલેથી નહીં નાખવાનું વધારે. હવે આને આપણે કવર કરીને 10 મિનિટ સેટ કરવા મૂકશું, એટલે જેટલું પાણી એબ્ઝોર્બ થવાનું હોય એ થઈ જાય. 10 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું. હવે પાછું એકવાર મિક્સ કરી લઈએ. હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ. થોડું તમને પહેલાં કરતાં ઢીલું લાગશે, કેમ કે મેં કીધું એ પ્રમાણે વેજીટેબલમાંથી પાણી છૂટું પડે છે. અને ફ્રેન્ડ્સ, તમારું એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે થોડોક એમાં 1-2 ટેબલ સ્પૂન લોટ નાખી શકો છો. આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, એટલે પહેલેથી આપણે બહુ ઢીલું નહીં કરી કાઢવાનું. હવે આપણે આમાં વઘાર કરવાનો છે. એને માટે લઈશું તેલ, રાઈ,
આમાં ઓછા મસાલા છે પણ સુપર લાગશે. લીમડાના કટકા કરવા હોય તો કટકા નાખજો. મારા આ ડ્રાય લીમડો છે એટલે ફ્લેવર સારી આવે છે. લસણની પેસ્ટ ફ્યુ સેકન્ડ સોટે કરવાની એટલે એની ફ્લેવર સારી આવે. અને હવે લઈશું લીલા મરચાંની કટકી. ફ્રેન્ડ્સ, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો અને તમને જોઈએ એટલા નાખજો, કેમ કે આપણે આમાં લાલ મરચું નથી નાખવાના. લીલા મરચાંની જ આમાં તીખાશ સારી લાગે છે. હવે ફ્યુ સેકન્ડ સોટે કરીને ગેસની ફ્લેમ બંધ કરી કાઢવાની. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે લઈશું હિંગ અને તલ. તલ પણ આમાં મસ્ત છે, એની પણ નટી ફ્લેવર સરસ આવશે. હવે મિક્સ કરી લઈએ ને હવે આ જે વઘાર છે એને આપણે ખીરામાં એડ કરશું. તમે જુઓ કેટલું સિમ્પલ છે, ઓછા મસાલા છે પણ સુપર ટેસ્ટી લાગશે, કેમ કે આમાં આપણે મસ્ત ટેસ્ટી ચટણી ને કેચઅપ સાથે ખાવાના છીએ. હવે લઈશું આદુની પેસ્ટ અને બધું મિક્સ કરી કાઢીએ. મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું ફ્રેન્ડ્સ, અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો. એકદમ પરફેક્ટ આમાં કન્સિસ્ટન્સી છે, તમે જુઓ ફ્રેન્ડ્સ. અને જ્યારે આપણે ઈનો નાખીએ ત્યારે આ વધારે ઢીલું થાય છે, એટલે પહેલેથી આ પ્રમાણે રાખવાનું. વઘાર કર્યા પછી પાછી કન્સિસ્ટન્સી જોઈ લો, નથી બહુ એકદમ ઘટ કે નથી બહુ એકદમ ઢીલી. અને જો તમારી એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે 1 કે 2 ટેબલ સ્પૂન મગની દાળનો કે ચણાના લોટનો લોટ નાખી શકો છો. અને જો તમને થીક લાગે, ઘટ લાગે તો 1 કે 2 ટેબલ સ્પૂન પાણી નાખીને એડજસ્ટ કરી શકાય. આને ઉત્તપાની જેમ કરવા માટે એક મીડિયમ સાઇઝની નોનસ્ટિક પેન લેવાની છે. લઈશું તેલ ગરમ થાય એટલે રાઈ. ફ્રેન્ડ્સ, મેં આ તેલ ઓછું લીધું છે, તમને જોઈએ તો થોડું વધારે લઈ શકો છો. હવે રાઈ તતડી જાય એટલે તલના ક્રંચ આમાં બહુ જ સરસ લાગશે. અને ફ્રેન્ડ્સ, તલ હેલ્ધી પણ છે ખાવા માટે. હવે લીમડો ને હવે એકવાર આ વઘાર થઈ જાય એટલે આપણે આમાં બેટર સ્પ્રેડ કરશું. હવે આપણે બહુ થીક પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ ટાઈપનું બનાવવાનું છે. તમે એ રીતે બેટર લેજો. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આને કવર કરીને 3 થી 4 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું. 3-4 મિનિટ થઈ જાય એટલે ખોલશું, અને જ્યારે પણ ખોલો ત્યારે જોવાનું વરાળનું પાણી અંદર ન પડે. હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું છે. અને જો ઉપરનું લેયર ડ્રાય ન થયું હોય તો સાઈડ ચેન્જ કરતા નહીં, પાછું એને 1 કે 2 મિનિટ કવર કરીને કૂક કરજો, પછી જ સાઈડ ચેન્જ કરજો. અહીંયા ઉપરનું લેયર ડ્રાય છે એટલે હું સાઈડ ચેન્જ કરવાની છું. હવે સાઈડ ચેન્જ કરતાં પહેલાં લઈશું ઉપર થોડું તેલ અને એના ઉપર તલ ભભરાવશું અને કેરફુલી આપણે સાઈડ ચેન્જ કરશું. હવે તમે જુઓ કે આ કેટલું ફાઇન નીચેથી કૂક થયું છે. હવે સાઈડ ચેન્જ કર્યા પછી પાછું હળવે હાથે આ રીતે આપણે એને પ્રેસ કર્યા રાખશું એટલે જરા થોડું ક્રિસ્પી થાય. ફ્યુ સેકન્ડ્સ આ રીતે પ્રેસ કર્યા પછી હવે આપણે નીચેની બીજી સાઈડને પણ આપણે કૂક કરવાની છે, એટલે એને પાછું આપણે કવર કરશું ને 3 થી 4 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર એને કૂક થવા દઈએ. 3-4 મિનિટ થઈ જાય એટલે પાછું ખોલીને જોઈએ. હવે તમે જુઓ કે હું અહીંયા પેન હલાવું છું, આઈડિયા આવી જાય કે નીચેથી સરસ કૂક થઈ ગયું છે. હવે આપણે સાઈડ ચેન્જ કરશું અને કેરફુલી સાઈડ ચેન્જ કરજો. હવે તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે આને ઢાંકવાનું નથી, ઢાંક્યા વગર જ આપણે આને બેઉ સાઈડ જ્યાં સુધી બરાબર ક્રિસ્પી ન થાય ત્યાં સુધી કૂક કરશું. પણ ફ્રેન્ડ્સ, ઢાંક્યા વગર કરવાનું અને ધીરે ધીરે આ રીતે જેન્ટલી દબાવતા જવાનું.
ને સાઈડ થોડી વારે ચેન્જ કરતા જવાનું ને તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું કરી શકો છો. અંદરથી તો સરસ કૂક થઈ ગયું છે કેમ કે આપણે ઢાંકીને કર્યું છે. હવે તમારે ખાલી ક્રિસ્પી થોડું કરવાનું છે એટલે થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને જેન્ટલી પ્રેસ કરતા જવાનું. હવે અહીંયા મને પરફેક્ટલી બેવ સાઈડ ક્રિસ્પી લાગે છે, સો રેડી ટુ સર્વ છે. અહીંયા પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે વાયર રેક પર મૂકવાનું એટલે નીચેથી આ વરાળને લીધે સોગી ન થઈ જાય. હવે સર્વ કરતી વખતે એને પિઝાની જેમ આપણે કટ કરશું. એકદમ સુપર હેલ્ધી ને સુપર ટેસ્ટી આ વેરાયટી છે ફ્રેન્ડ્સ, અને બનાવવાનું પણ બહુ જ ઇઝી છે. નથી આમાં ગ્રાઇન્ડ કરવાનું કે નથી દાળ ચોખા પલાળવાનું. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી. બધા જ વેજીટેબલ્સ મળી રહે છે અને મલ્ટીગ્રેન પણ બધા મળી રહે છે અને ઘઉંના લોટની બદલે ઓટ્સ મળી રહેશે. સો એકદમ પરફેક્ટ ન્યુટ્રિશિયસ ફૂડ છે. સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.